ફટાફટ જોઈએ ક્યુબાઇટલ ફોસા ઇમ્પોર્ટન્ટ. સો ક્યુબાઇટલ ફોસા ખબર છે હ્યુમરસ છે, બનાવે કોણ એ પહેલાં બાઉન્ડ્રી જોઈએ. તો સૌથી પહેલાં એની લેટરલ બાઉન્ડ્રી બનાવશે. ધીસ ઇઝ લેટરલ બાઉન્ડ્રી બાય બ્રેકિયોરેડિયાલિસ મસલ. પછી એની મીડિયલ બાઉન્ડ્રી બનાવશે પ્રોનેટર ટીરીસ, અને બેઝ બનાવશે ઇમેજનરી લાઇન કનેક્ટિંગ ધ ટુ ઇપિન્ડોન્ડાઇલ્સ. બરાબર, આ બની ગયો ક્યુબાઇટલ ફોસા. એનો ફ્લોર શું હશે? એનો ફ્લોર સૌથી ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ સુપાઇનેટર મસલ. સુપાઇનેટર મસલ ફ્લોર બનાવશે, અને જે રૂફ હશે દેટ ઇઝ સ્કિન એન્ડ બાયસિપિટલ એપોન્યુરોસિસ. બરાબર, સ્કિન અને બાયસિપિટલ એપોન્યુરોસિસ રૂફ બનાવશે. ઓકે, અને અહીંયા જે ઉપરની જે મસલ્સ જે હોય એના વિશે જોઈએ કોણ સપ્લાય કરે. દેટ ઇઝ બીબીસી. યાદ રાખો બીબીસી દેટ ઇઝ બાયસેપ્સ બ્રેકિયાલિસ અને કોરેકો બ્રેકિયાલિસ સપ્લાય બાય મસ્ક્યુલોક્યુટેનિયસ દેટ ઇઝ બીબીસી મસ્ક્યુલોક્યુટેનિયસ. પણ યાદ રાખજો બ્રેકિયો રેડિયલિસ બાય રેડિયલ નવ. બ્રેકિયો રેડિયલિસ રેડિયલ નવ. હવે આના અંદરના કન્ટેન્ટ જોઈએ. કન્ટેન્ટ માટે નિમોનિક છે આપણી આગળ. દેટ ઇઝ એમબીબીએસ અથવા એમબીબીઆર જે ઠીક લાગે, એમબીબીએસ અથવા એમબીબીઆર. સો આપણે મીડિયલથી લેટરલની વાત કરીએ તો સૌથી પહેલાં શું બાઉન્ડ્રી કીધી હતી? બેઝ. દેટ ઇઝ ઇમેજનરી લાઇન કીધી. તો આ બાજુ સૌથી પહેલાં વાત કરશું મીડિયલ સાઇડ. તો આ બાજુ જે છે દેટ ઇઝ મીડિયન નવ એમ. પછી બી શું છે? બી ફોર બ્રેકિયલ આર્ટરી. બ્રેકિયલ આર્ટરી ડિવાઇડ છે રેડિયલ અને અલ્નાર આર્ટરી. બ્રેકિયલ આર્ટરી. એસ ફોર એમ બી બાયસેપ્સ ટેન્ડન. ઓકે, બાયસેપ્સ ટેન્ડન. આ ક્યાં અટેચ થશે? એક ક્વેશ્ચન હતો. આ અટેચ થશે રેડિયલ ટ્યુબરોસિટીમાં. ઓકે, રેડિયલ ટ્યુબરોસિટીમાં એમ બી અને પછી સીધો એસ અથવા આર દેટ ઇઝ રેડિયલ નવ, અથવા આને કહીએ કે સુપરફિશિયલ બ્રાન્ચ ઓફ રેડિયલ નવ. સુપરફિશિયલ બ્રાન્ચ. ઓકે, સુપરફિશિયલ બ્રાન્ચ ઓફ રેડિયલ નવ. હવે રેડિયલ નવનું ખબર હતી કઈ બે ડિવાઇડ આપતું હતું, ક્યુટેનિયસ બ્રાન્ચ અને મોટર ઇનર્વેશન. જે ક્યુટેનિયસ હતું એ ખબર હોય તો ડોર્સલ આસ્પેક્ટ ઓફ 3.5 ફિંગરને સપ્લાય કરતું હતું માઇનસ નેલ બેડ. ડોર્સલ 3.5 માઇનસ નેલ બેડ. ઓકે, અને હવે આપણે વાત કરશું એક ક્લિનિકલ કોરિલેશન આરે કે જે મીડિયન નવ હતું. મીડિયન નવ એ પ્રોનેટર ટેરિસ જે હતું, પ્રોનેટર ટેરિસ એના બંને હેડમાં વચ્ચેથી પાસ થતું. બરાબર, પાસીસ બિટવીન ધ ટુ હેડ્સ ઓફ ધ પ્રોનેટર ટેરિસ મસલ. અને એ જો કમ્પ્રેસ થઈ જાય તો એને કહેવાય પ્રોનેટર ટેરિસ સિન્ડ્રોમ. ઓકે, પ્રોનેટર ટેરિસ સિન્ડ્રોમમાં મીડિયન નવ કેન બી કમ્પ્રેસ. ઓકે, કઈ નવ હોય પ્રોનેટર ટેરિસ? તો મીડિયન નવ. બરાબર, મીડિયન નવ. ઓકે, આ હતું બધું મીડિયન નવ વિશે કે ક્યુબાઇટલ ફોસા એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઓકે, હવે એની પહેલાં એક વસ્તુ જોઈ હોય દેટ ઇઝ સ્કેપ્યુલર સ્પેસીસ. તો સ્કેપ્યુલર સ્પેસીસ જોઈ હોય તો આ જોઈ લેજો. પાછળની સાઈડ હોય એના એ સ્પેસને આપણે લીધી. ઓકે, આ પાછળની સાઈડવાળી લીધી છે. બરાબર, આ દેખાય આ હ્યુમરસ છે. તો અહીંયા બે જોશું સૌથી ઉપર હોય દેટ ઇઝ ટીરીસ માઇનર, નીચે હોય ટીરીસ મેજર, અને એ બંને વચ્ચે જે પાસ થાય દેટ ઇઝ ધીસ ઇઝ લોંગ હેડ ઓફ ટ્રાઇસેપ્સ. તો જે સ્પેસો બની આ જે નીચે બની લોઅર ટ્રાયંગ્યુલર સ્પેસ, આ જે બની લોઅર ટ્રાયંગ્યુલર સ્પેસ, આ નીચે. પછી આ સાઈડ જે સ્પેસ બને આ, ઓકે એકવાર કરી દઈએ, આ જે આ સ્પેસ બની દેટ ઇઝ અપર ટ્રાયંગ્યુલર સ્પેસ, લોઅર ટ્રાયંગ્યુલર સ્પેસ, અને આ બની દેટ ઇઝ ક્વાડ્રેન્ગ્યુલર સ્પેસ. એટલે એક ક્વાડ્રેન્ગ્યુલર અને બે ટ્રાયંગ્યુલર. તો બાઉન્ડ્રી જોઈ લઈશું અને કન્ટેન્ટ જોઈ લઈશું. તો સૌથી પહેલાં લોઅર ટ્રાયંગ્યુલર કરી તો શું છે? આ બાઉન્ડ્રી જોઈ દેટ ઇઝ કઈ છે? આ દેટ ઇઝ લેટરલી બાય સર્જિકલ નેક ઓફ હ્યુમરસ. તો આ સાઈડ જોઈ તો આ લેટરલ જ થઈ. ઓકે, પાછળની સાઈડ છે એટલે આ લેટરલ થઈ. લેટરલી સર્જિકલ નેક ઓફ હ્યુમરસ, મીડિયલી બાય લોંગ હેડ ઓફ ટ્રાઇસેપ્સ. ઓકે, લોંગ હેડ ઓફ ટ્રાઇસેપ્સ, અને સુપિરિયર બાય ટીરીસ મેજર. ઓકે, એટલે આ બની ગઈ. એનું કન્ટેન્ટ શું છે? કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રોફન્ડા બ્રેકિયા આર્ટરી અને રેડિયલ નવ. ઓકે, હ્યુમરસથી હતી રેડિયલ ગ્રુવમાં કીધું હતું તો રેડિયલ નવ, પ્રોફન્ડા બ્રેકિયા આર્ટરી. ઓકે, પ્રોફન્ડા બ્રેકિયા આર્ટરી. પછી ઉપર ક્વાડ્રેન્ગ્યુલર સ્પેસની વાત કરીએ તો બાઉન્ડ્રી એ જ થઈ ગઈ. આ બાજુ સર્જિકલ નેક ઓફ હ્યુમરસ, નીચે થઈ ગયું ટીરીસ મેજર, આ બાજુ ટ્રાઇસેપ્સ થઈ ગયું, અને ઉપર ટીરીસ માઇનર. બરાબર, આ બાઉન્ડ્રી. કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે પોસ્ટિયર સર્કમ્ફ્લેક્સ હ્યુમરલ એક્ઝિલરી નવ. તો ખબર હોય સર્જિકલ નેકમાં એક્ઝિલરનો ડેમેજ થાય. ઓકે, પછી આ બાજુ અપર ટ્રાયંગ્યુલર સ્પેસની વાત કરીએ. અપર ટ્રાયંગ્યુલર એમાં સર્કમ્ફ્લેક્સ સ્કેપ્યુલર આર્ટરી. આ થઈ ગઈ બધી ક્વાડ્રેન્ગ્યુલર સ્પેસીસ. ઓકે, થેન્ક યુ.